જમ્મુ કાશ્મીરના સાંબામાં ભારત પાકિસ્તાન સરહદ નજીક ડ્રોન દેખાયું। આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ભારતીય ક્ષેત્રમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું। ગંગવાર પોલીસ મથક હેઠળના રિગાલ વિસ્તારની આ ઘટના છે। 2 થી 3 મિનિટ સુધી ભારતીય ક્ષેત્રમાં ડ્રોન રહ્યું અને ત્યારબાદ પરત ફરી ગયું। ડ્રોન નજરે પડતા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું। ડ્રોન મારફતે ડ્રગ્સ કે હથિયાર મોકલાયા છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે। જમ્મુ કાશ્મીરના સાંબામાં એક ડ્રોન દેખાયું। ડ્રોન 2 થી 3 મિનિટ સુધી રહ્યું। પાકિસ્તાન તરફ પરત આ ડ્રોન ફરી ગયું છે। ડ્રોન નજરે પડતા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। ડ્રોન મારફતે ડ્રગ્સ કે હથિયારની તસ્કરી અંગે અત્યારે તપાસ ચાલી રહી છે। તાપીમાં વાલોડ તાલુકાના બેલદા ગામે બીએલઓનું મૃત્યુ થયું છે। બીએલઓ કલ્પનાબેન પટેલનું રાત્રિ દરમિયાન મૃત્યુ થયું છે। કહેવાય રહ્યું છે કે હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। પ્રાથમિક અનુમાન છે તબિયત લથડી, સારવાર માટે ખસેડાયા। બારડોલી હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા છે। 56 વર્ષના કલ્પનાબેનના મૃત્યુથી પરિવારમાં શોક છે। બેલદા ગામે પ્રાથમિક ક્ષણમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા। મુખ્ય બીએલઓ સાથે સ્થળની કામગીરી લઈને પણ વાતચીત થઈ રહી હતી। બેલદા ગામ સ્થળની કામગીરીમાં ગ્રીન ઝોનમાં હોવાનું કહ્યું। કલ્પનાબેનની કામગીરી યોગ્ય હોવાનું પણ જણાવ્યું છે। હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। દુબઈના એર શોમાં પ્રદર્શન સમયે ભારતીય ફાઇટર પ્લેન તેજસ ક્રેશ થયું હોવાના અહેવાલ સામે આવ્યા। આજે 21 નવેમ્બરે ભારતીય HAL તેજસ વિમાન સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 ઉડાન ભરતી વખતે ક્રેશ થયું। પાયલટ બહાર નીકળ્યો કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી। ક્રેશના લીધે એરપોર્ટ ઉપર કાળો ધુમાડો છવાઈ ગયો હતો। મહત્વનું છે કે આ દુર્ઘટનાની પુષ્ટિ ભારતીય વાયુસેનાએ કરી છે।